જય શ્રી કૃષ્ણ બધાને. સ્વાગત છે ફરી એકવાર અમારી આ જર્નીમાં. આજે આ જામનગરના જ એક પ્લેસે એટલે કે મંદિર છે અને વાત્સલ્ય ધામ પણ છે. ત્યાં અમે ફેમિલીના બધી લેડીઝ આવી પહોંચી છીએ. તો પૂરો વિડીયો જોજો. દર્શન તો કરાવશું, પણ ત્યાં બાજુમાં વૃદ્ધાશ્રમ છે, ત્યાં શું શું સગવડ છે, ગાર્ડન કેવું છે, મંદિર શું છે, એ બધી જ માહિતી તમને વિડીયો દરમિયાન આપતી જઈશ. તો જોડાયેલા રહેજો. પહેલી જ વાર આ વિડીયો જુઓ છો અને અમારી ચેનલ પર નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, જેથી બધા જ મારા નવા વિડીયો તમને જોવા મળે. અને બેલ આઇકન પર પ્રેસ કરી દેજો, જેથી નોટિફિકેશન પણ તરત આવી જાય. આની પહેલાં મેં ઘણા બધા પ્લેસના વિડીયો મૂકેલા છે, ઘણા બધા સ્થળના મૂકેલા છે, તો તમે જોઈ લેજો. બનશે એટલા બધા હું શેર કરી દઈશ આ વિડીયોમાં, તો તમે ત્યાંથી જોઈ લેજો. આ છે હરિદ્રા ગણપતિ મંદિર, કે જામનગરમાં રહેતા હોય ને ખ્યાલ જ હોય, વિજરખી ડેમે જાય ત્યારે રસ્તામાં વિજરખી પહેલાં આ મંદિર આવી જાય છે. અને આનું નામ હરિદ્રા ગણપતિ એ એટલા માટે પડ્યું છે કે આ ગણપતિજી છે એ હળદરિયા કલરના છે, એટલા માટે એનું નામ હરિદ્રા ગણપતિ પડ્યું છે. આ સામે યજ્ઞશાળા છે, ત્યાં ચોથ કે સંકષ્ટી કે એવું હોય ત્યારે યજ્ઞ થાય છે અને ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિઓ પણ થાય છે. અને સુંદર મજાનું ફરવાનું સ્થળ પણ છે. તો અમે અહીંયા દર્શન કરવા માટે આવ્યા છીએ. मकड़ी की जाल में फंसता चला, इधर आ इधर आ इधर आ. જમ્પ કર. બે હાથી સરખા જ છે. અને એની બાજુમાં જ આ હનુમાનજીનું મંદિર પણ છે. એકદમ અલગ જ પ્રકારના હનુમાનજીની મૂર્તિ છે. આવા દર્શન આપણને ભાગ્યે જ થતા હોય છે, તો એ પણ બહુ જ સુંદર છે. અને અમારી સાથે જો અમારો કાનો તોફાન મસ્તી કરે છે. અને તરત જ 8-10 ડગલા ચાલીએ એટલે બાજુમાં જ, જે મેં તમને સ્ટાર્ટિંગમાં કીધું કે વાત્સલ્ય ધામ વૃદ્ધાશ્રમ છે અને મહાદેવજીનું મંદિર છે, હરેશ્વર મહાદેવજી. ત્યાં અમે આવી પહોંચ્યા છીએ. હરિદ્રા મંદિર છે, એનું કમ્પાઉન્ડ છે. ત્યાં રજાના દિવસોમાં કે કોઈ ફેસ્ટિવલ કે હોય ત્યારે નાસ્તો લઈને પણ ઘણા આવતા હોય છે, તો ત્યાં કરવા દે છે. પણ અહીંયા ગાર્ડન છે, પણ એવી રીતે નાસ્તો લઈ આવવાની છૂટ નથી. આ સરસ મજાના મહાદેવજીના દર્શન કરીએ. અને ત્યાં જ બીજા માતાજીના છે, ચામુંડા માતાજી અને લક્ષ્મીજી, એ પણ ત્યાં મંદિર છે. જો આ છે ચામુંડા માતાજીનું મંદિર. આ છે મા લક્ષ્મીજી. અહીં પણ યજ્ઞશાળા છે. અને જો આ સામે દેખાય છે એ વાત્સલ્ય ધામ છે, અને એની બધી અહીંયા સૂચનાઓ લખેલી છે. તમે શું સેવા યજ્ઞ ત્યાં કરવો હોય તો કરી શકો. એ કોઈનો જન્મદિવસ કે કાંઈ તિથિ કે કોઈ બી હોય તો કેવી રીતે કરવું એ બધું ત્યાં લખેલું છે.
અને ત્યાં ઓફિસ છે એનો સંપર્ક પણ આપણે કરી શકીએ. આ સુંદર મજાનો બગીચો છે કે જેથી આ વાત્સલ્ય ધામમાં વસતા વડીલોને ત્યાં બેસવું હોય, હિંચકા ખાવા હોય તો બહુ જ શાંતિવાળી જગ્યા છે. અને વેલ મેન્ટેન રાખેલું છે બધું. અમે ખાસ આ હરિદ્રા ગણપતિના દર્શન કરવા અને આ વાત્સલ્ય ધામની મુલાકાત લેવા માટે, જોવા માટે જ આવ્યા છીએ. તો પહેલાં થોડુંક આ ગાર્ડનની ઝલક બતાવી દઉં અને પછી આપણે અંદર જઈ અને એ પણ બધું જોઈએ. જો આ માતુશ્રી ઈચ્છા ગૌરી છોટાલાલ જાની વાત્સલ્ય ધામ. આ એકદમ 5 સ્ટાર હોટલ જેવો નજારો છે દૂરથી, અને એનો ગાર્ડન પણ જો આ હિંચકા ને પહેલાં અમે અમારા કાના સાથે થોડીક મસ્તી કરી અને હવે અમે જઈએ અંદર અને તમને સંપૂર્ણ અંદરનું પરિસર બતાવું. આ ડાઇનિંગ એરિયા છે. આ તો અત્યારે 5 વાગ્યાનો સમય છે એટલે ચાલુ નથી, પણ આપણે એક ઝલક બતાવી દઈએ. જો આ એનું કિચન છે. ત્યાં રહેતા જ એક દંપતી છે, એમાંથી એક બેને અમને બધું સાથે આવીને બતાવ્યું. આ જો એનું કાર્યાલય છે, એટલે ત્યાં કંઈ પૂછપરછ કરવી હોય તો આપણે કરી શકીએ. અને આ છે સત્સંગ હોલ, એટલે કંઈ પણ ધાર્મિક કાર્યક્રમ હશે કે કંઈ વચનામૃત કે એવું હોય તો અહીંયા થતું હશે. સુંદર મજાનો મોટો સત્સંગ હોલ છે અને ત્યાં ઘણી બધી ખુરશીઓ પણ રાખેલી છે. અને જો ઉપર પણ ઝુમ્મર ને કેવું સરસ છે. કોઈ સંતની વાણી પ્રવચન હોય તો એવું બધું ત્યાં થતું હોય. અને લિફ્ટ એ હોટલ કરતાં પણ સારી અને બિલ્ડિંગ કરતાં પણ સારી સરસ મજાની ઓટોમેટિક લિફ્ટ છે. અને ઉપર બધા રૂમ છે, પણ આ બાર પોર્ચ એમાં આવી રીતે સોફા સેટ રાખેલા છે. આખા પેલા બારના હોલમાં 2 ટીવી છે, કપડાં સુકવવા માટેના સ્ટેન્ડ છે. વડીલોને કાંઈ જરા પણ મુશ્કેલી ન પડે એવી રીતનું આ વાત્સલ્ય ધામ બનાવેલું છે. જો આવી રીતે નંબર પ્રમાણે અને ફ્લોરમાં નંબર હોય એ રીતે આ 2nd ફ્લોરમાં આવ્યા છે. આ પાણીની વ્યવસ્થા અને આ બધા જ મોસ્ટ ઓફ રૂમ ભરેલા છે. પણ એક રૂમ હું તમને અંદરથી પણ બતાવી દઉં કે કેવી સગવડ હોય છે. તો પોતાની નાની મોટી વસ્તુ
વડીલોને રાખવી હોય તો કબાટ પણ છે. અને જો આ ઉપરથી કેવું મનોહર દ્રશ્ય લાગે છે. બાલ્કનીમાં ઊભીને તમને આખું પરિસર ગાર્ડન દેખાય, મંદિરની ધજાના દર્શન થાય, પાછળ હરિદ્રા મંદિર છે એ પણ દેખાય. તો બસ હવે હું આ વિડીયોને વિરામ આપવા જઈ રહી છું. વિડીયો જો પસંદ આવ્યો હોય તો એક લાઈક જરૂર આપજો અને કોમેન્ટ કરીને કહેજો કે તમને વિડીયો કેવો લાગ્યો. મળીશું ફરી નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ બધાને.